તો તમારું આજના અમારા મિની વ્લોગમાં સ્વાગત છે। તો આપણે જઈએ છીએ આપણી વાડીએ માંડવી જોવા। હવે અમે 4 લાઈન ઉપર ચડી ગયા છીએ ને લટપટ કરતા ગામની બહાર નીકળી ગયા છે। સામેથી આવ્યું હેલિકોપ્ટર ને હવે આ બધી બહુ મોટો પટ્ટો ને ટપી ગયા છે। હવે અમારી વાડી થોડીક દૂર છે પણ આવવામાં બહુ વાર નહીં લાગે। પછી આ અમારી વાડીનો રસ્તો આવી ગયો છે। બસ હવે અમે BMW નાખી ગારામાં। હવે પછી લટપટ કરતા એક નદી જોઈ મોટી નદીમાં મગર હતી ને અમે હવે અમારી વાડી આ અમારી વાડી આવી ગઈ છે। હવે તમે જોઈ લો। પછી અમે ચાય પાણી પીને પછી જવાના છે। આ આપણી વાડી છે આવી ગઈ છે। હવે અમે દૂધની થેલી લાવ્યા છે બકરીના દૂધની। હવે અમે કડક મસાલા ચાય પીવાના છે। ચાય બને છે। હવે ચા બની ગઈ છે। આ 90 વર્ષના નાથા દાદા હવે ચાય પીધીને કીધું કે બહુ સરસ બની બકરીના દૂધની તો ચા એવી જ બને। પછી અમે બધે ચા પાણી પી પછી અમે માંડવી જોવા જવાના છે। પછી આ 90 વર્ષના નાથા દાદા હવે કાઢી સુરેશ કાકાની તમાકુ ને કેરો ભડાકો। તો આ આપણી વાડી છે। વાડીમાં નારિયેળિયું આંબા અને માંડવી વાવેલ છે। અમારી વાડીમાં કૂચો બહુ થઈ ગયો છે ને દાળિયા મળતા નથી। હવે અમારે દાળિયા ગોતવા જવું પડશે ને બીજા નંબરમાં અમારી વાડીમાં કલમું બહુ છે। કલમું બહુ સરસ છે ને માંડવી પણ સરસ છે। ને હવે આપણે વાડીએથી ચાલતા થઈ ગયા છે। લટપટ કરતા અમે ગામમાં પૂગી જશું આગળ। અહીં તો બહુ વરસાદને પાણી આવી ગયું છે। હવે ચડી ગયા છે અમે રસ્તો બસ હવે થોડોક દૂર છે। તો હવે આપણે જવાનું છે આપણી ઘરે।